વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ રાજકીય ગરમી વધી રહી છે। વિસાવદર વિસ્તાર ખેતી આધારિત હોવાથી ખેતી સંબંધિત મુદ્દાઓ ખાસ કરીને ખાતર, પાણી અને બજાર ભાવને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો જામ્યો છે ત્યારે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના ખાતરના મુદ્દાને લઈ ભાજપ અને ખાસ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર વરસી રહ્યા છે, જેનો આજે જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપ કરતા ચૂંટણી પ્રચારમાં જણાવી રહ્યા છે કે પ્રતિબંધ દારૂ ગમે ત્યાં મળી જાય પણ ખેડૂતોને ખાતર નથી મળતું, જેનો જવાબ આપતા જયેશ રાદડિયાએ જણાવ્યું કે ખાતરનો કોઈ પ્રશ્ન નથી। કિરીટ પટેલના નામની જાહેરાત નહોતી થઈ ત્યારે વિસાવદર ભેસાણમાં 700 ટન ખાતર પહોંચાડ્યું હતું અને ખાતર માટે તમારે કિરીટ પટેલને નહીં મને કહેવાનું છે, હું ખાતર પહોંચાડીશ। ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ત્યાં મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે। 5 બોટલ જોઈતી હોય ક્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ, પણ ખાતર તમારે 3 થેલી જોઈતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે। દારૂ તમે કયો ને આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય। અને ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે, ખાતર નથી મળતો। ત્યારે મને કિરીટભાઈ ને અમે ત્યારે બરોબર છે વજુભાઈ બધે લોકો ત્યારે હતા, વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, જ્યાંથી ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલાવી અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેક્સોઇડ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે તમારે કિરીટભાઈને ફોન નથી કરવો, તમારે જ્યાં ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે ત્યાં રેન્ક તમારા પાદરમાં આવીને ઊભી છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં કિરીટ પટેલને જીતાડવા માટે ભાજપ દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય ભગવાનજી કરકટિયા અને દેવ માલમ સહિત અનેક આગેવાનો ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય છે। ચૂંટણી પ્રચારમાં વડ કક્ષાની બેઠકોથી લઈ પદયાત્રાઓ, ગ્રામચારો, પ્રતિનિધિઓના સવામ તેમજ યુવા મોરચા સભાઓ યોજાઈ રહી છે। બીજી તરફ ગોપાલ ઇટાલિયાને જીતાડવા વિસાવદર વિધાનસભાના ક્ષેત્રોમાં સવારથી લઈ મોડી રાત સુધી આમ આદમી પાર્ટીઓની સભા યોજાઈ રહી છે। સુદાન ગઢવી, મનોજ સગઠિયા, રાજુ કડપડા, કરશનદાસ બાપુ સહિતના ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આપના કાર્યકર્તાઓની ટીમો મોકલાઈ છે, જે લોકોની સીધી મુલાકાત લઈ મત આપવા અપીલ કરી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।